ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી શરૂ કરીએ છીએ। તો મિત્રો, રાસાયણિક ગતિકી પ્રકરણ સમજતા પહેલા આપણે થોડુંક ઉષ્માગતિશાસ્ત્ર વિશે થોડોક અભ્યાસ કરી લઈએ, બરાબર। તો સૌપ્રથમ જે ઉષ્માગતિશાસ્ત્ર છે એના વડે રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય એની આપણે શક્યતાઓ જાણવા પ્રયત્નો કરીશું। તો મિત્રો, હાલમાં જે વૈજ્ઞાનિકો છે એનો જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો મિત્રો, કે પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ આપમેળે કેવી રીતે થાય, બરાબર। તો આપણે ધોરણ 11માં પણ એનો અભ્યાસ કર્યો છે ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરમાં। તો અચળ તાપમાન અને દબાણે એની પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા જી આપણે ગિબ્સની મુક્ત ઉર્જા તરીકે ઓળખીએ છીએ, અને એ ગિબ્સની મુક્ત ઉર્જા એ ઋણ હોય, કેવી હોય? ઋણ હોય, તો પ્રક્રિયા આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત રીતે થતી હોય છે, બરાબર। એટલે આપણે સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા તેનું પ્રાકથન। તો મિત્રો, આપણે સૌપ્રથમ જોઈએ તો ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા જી, બરાબર। ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી એ ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે શક્ય બને છે, બરાબર। એટલે કે ડેલ્ટા જી એ કેવી હોવી જોઈએ? લેસ ધેન 0, એટલે 0 કરતાં ઓછી, તો પ્રક્રિયા આપમેળે શક્ય બને। ઓકે, ત્યાર પછી આપણે નંબર 2 આગળ જોઈએ। તો મિત્રો, પ્રક્રિયા એ કેટલી માત્રામાં એ પુરોગામી દિશામાં આગળ વધે છે, એટલે કે ફોરવર્ડ ડાયરેક્શનમાં પ્રક્રિયકમાંથી નિપજો જે મળતી હોય, બરાબર, એ આપણે રાસાયણિક પ્રક્રિયામાં દર્શાવીએ ત્યારે સમીકરણમાં ડાબી બાજુ પ્રક્રિયકો દર્શાવીએ છીએ, પછી આપણે તીરની નિશાની વડે પ્રક્રિયાને દર્શાવીએ છીએ, પછી એની જમણી બાજુ આપણે નિપજોને દર્શાવતા હોઈએ છીએ, બરાબર। તો આ જે પ્રક્રિયા એ કેટલી માત્રામાં આગળ વધે છે, બરાબર, તો એ રાસાયણિક સંતુલનથી જાણવાના પ્રયાસો થાય છે। એટલે કે રાસાયણિક સંતુલન અને એનો જે સંતુલન અચળાંક છે કે એ સંતુલન અચળાંકના મૂલ્ય દ્વારા એ રાસાયણિક પ્રક્રિયા કેટલી માત્રામાં આગળ વધે છે એ નક્કી થાય છે, બરાબર। એટલે પ્રક્રિયા એ કેટલી માત્રામાં પુરોગામી દિશામાં આગળ ધપશે તે સંતુલન અચળાંક દ્વારા આપણે જાણી શકીએ। હવે આ જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક કે નું મૂલ્ય એ 0 કરતાં વધારે હોય, બરાબર। એટલે કે ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા એ પુરોગામી દિશામાં થાય છે, બરાબર। એટલે કે નું મૂલ્ય જેમ જેમ વધશે એમ એમ નિપજોનું પ્રમાણ પણ વધારે થાય છે, બરાબર। એટલે આપણે લખી શકીએ કે કે નું મૂલ્ય જેમ વધારે
તેમ નિપજોનું પ્રમાણ પણ વધુ। બરાબર, એટલે આ જે નિપજોનું પ્રમાણ છે એ અહીં આગળ વધશે। બરાબર, ત્યારબાદ આપણે આગળ જોઈએ મુદ્દા નંબર 3। તો મિત્રો અહીંયા જોઈએ તો રાસાયણિક ગતિકીથી પ્રક્રિયાનો વેગ અને વેગની ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન આપણે કરી શકાય। બરાબર, એટલે રાસાયણિક ગતિકીથી પ્રક્રિયાનો વેગ, બરાબર, પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાને અસર કરતા એનો જે વેગ છે એ વેગને અસર કરતા પરિબળો એનો જે અભ્યાસ છે એ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરાય છે। બરાબર, તો મિત્રો આ આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા એની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓનું આપણે પ્રાકથન કહી શકીએ છીએ। બરાબર, ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આજે હવે રાસાયણિક ગતિકી એટલે શું? આપણે અહીંયા શબ્દ યુઝ કર્યો કે રાસાયણિક ગતિકી। તો મિત્રો આ રાસાયણિક ગતિકી એટલે શું? બરાબર, તો એવો આપણને પ્રશ્ન થાય, રાસાયણિક ગતિકી એટલે શું? અને રાસાયણિક ગતિકીથી અને ઉષ્માગતિશાસ્ત્રથી આપણને શું માહિતી મળે છે? બરાબર, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ। તો અહીંયા રાસાયણિક ગતિકી એટલે એને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ કહેવાય। રાસાયણિક એટલે કે કેમિકલ અને ગતિકી એટલે કે કાઇનેટિક્સ। બરાબર, તો અંગ્રેજીમાં કાઇનેટિક્સ જે શબ્દ છે એ કાઇનેટિક્સ શબ્દ તે ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી ઉતરી આવેલો છે। કાઇનેસિસ, જેનો અર્થ એવો થાય કે હલનચલન। કાઇનેસિસ મતલબ હલનચલન, જેનો અર્થ હલનચલન એવો થાય છે। બરાબર, એટલે જેમાં પ્રક્રિયાના વેગનો અભ્યાસ એની ક્રિયાવિધિ સહિત કરી શકાય। બરાબર, જેમાં પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેની ક્રિયાવિધિ સહિત કરી શકીએ। તો તેને રાસાયણિક ગતિકી કહેવાય। શું કહીશું? રાસાયણિક ગતિકી કહે છે। બરાબર, તો મિત્રો આ થઈ રાસાયણિક ગતિકીની વ્યાખ્યા। હવે આપણને રાસાયણિક ગતિકીથી શું માહિતી મળશે? બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે રાસાયણિક ગતિકી દ્વારા શું માહિતી મળશે? તો રાસાયણિક ગતિકી દ્વારા એક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મળશે। નંબર 2, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો। પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એના વિશેની માહિતી મળશે। અને નંબર 3 કે પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય એના વિશેની પણ આપણને માહિતી મળી શકશે। બરાબર, એટલે પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય આ વગેરેની માહિતી એ આપશે। ત્યાર પછી મિત્રો
જે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને શી માહિતી મળી શકે છે? તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે આપણને માહિતી મળશે. મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એના વિશેની આપણને માહિતી મળશે. રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી મળે છે. ઓકે, તો મિત્રો આ થઈ આપણે રાસાયણિક ગતિકીની વ્યાખ્યા. હવે મિત્રો વન બાય વન આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને અસર કરતા પરિબળો, પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય વગેરેની વિશેષમાં એટલે કે ડિટેલમાં આપણે માહિતી જોઈશું. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બરાબર, આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ શું છે? તો રાસાયણિક પ્રક્રિયા એ કેટલી ઝડપથી આગળ વધે છે એના આધારે, બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે આપણે પ્રક્રિયાઓનું વર્ગીકરણ એ ઉદાહરણ સહિત જોઈશું. બરાબર, એટલે વન બાય વન આપણે જોઈએ. તો આપણો પ્રશ્ન એવો બને કે રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે, રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ. બરાબર, તો મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને વેગના આધારે વર્ગીકરણ કેવી રીતે કરી શકાય? તો મિત્રો એને વેગના આધારે આપણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકીશું. બરાબર, એક તો વર્ગીકરણ જોવા જઈએ તો મુખ્ય 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકીશું. એક છે ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ. કેવી? ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ. બીજું ઘણી ધીમી પ્રક્રિયાઓ. અને નંબર 3 કે એ મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ. બરાબર, તો મિત્રો હવે વન બાય વન દરેક વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી જોઈશું. તો પહેલું લઈએ ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ. ઘણી ઝડપી પ્રક્રિયાઓ. તો મિત્રો કેટલીક પ્રક્રિયાઓ એ ઘણી જ ઝડપી હોય છે અને એ ત્વરિત એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ થતાની સાથે જ એ પૂર્ણ પણ થઈ જાય છે. બરાબર, જેમ કે આયનિક પ્રક્રિયાઓ છે. બરાબર, એટલે કેટલીક એવી પ્રક્રિયાઓ કે જે ઘણી જ ઝડપી અને ત્વરિત પૂર્ણ થાય છે. કેવી હોય છે? ત્વરિત પૂર્ણ થાય છે. જેમ કે કેટલીક આયનિક પ્રક્રિયાઓ એ કેવી હોય છે? ઘણી જ ઝડપી હોય છે. બરાબર, હવે આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણોને બંને આપણે મિશ્ર કરીએ. એક છે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, બરાબર, પ્લસ એને
Cl નું દ્રાવણ બંનેને આપણે શું કરીશું મિશ્ર કરીશું તો મિત્રો અહીંયા સિલ્વર ક્લોરાઇડ AgCl ના અને NaNO3 એટલે અહીંયા AgCl ના સફેદ અવક્ષેપ આપણને મળશે। એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં આયનો જે છે એ આયનો ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરી અને નિપજ આપે છે। બરાબર। તો મિત્રો આવી રીતે ઘણી બધી જે આયનિક પ્રક્રિયાઓ છે તમે જ્યારે એને આ બંને દ્રાવણો છે એક સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એક સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે બંને દ્રાવણોને આપણે મિક્સ કરીએ એવા તરત જ એના અવક્ષેપ મળી જાય છે એટલે પ્રક્રિયા શરૂ થતાની સાથે એ પૂર્ણ થઈ ગઈ છે એટલે કેવી છે ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ છે। બરાબર। નંબર 2 તો ઘણી જ ધીમી પ્રક્રિયાઓ તો કેટલીક પ્રક્રિયાઓ એ અતિ ધીમી થાય છે। બરાબર। કેટલીક પ્રક્રિયાઓ અતિ ધીમી થાય છે અને લાંબા સમય એ નિપજમાં રૂપાંતર થતી હોય છે અને તે લાંબા સમયે નિપજમાં રૂપાંતર થતી હોય છે આને આપણે ઘણી ધીમી પ્રક્રિયાઓ કહીશું। બરાબર। હવે એમાં ઉદાહરણ તરીકે હવા અને ભેજની હાજરીમાં લોખંડને જે કાટ લાગે છે એ લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે એ ઘણી જ ધીમી છે। બરાબર। એનું આ ઉદાહરણ છે કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા। એ પ્રક્રિયા માટે કેટલાક દિવસો પણ લાગી શકે કેટલાક મહિનાઓ પણ લાગી શકે અને કેટલાક વર્ષો પણ લાગી શકતા હોય છે। બરાબર। એટલે જે પ્રમાણે હવા અને એમાં એના ભેજનું પ્રમાણ હશે એ પ્રમાણે એ પ્રક્રિયા થશે। બરાબર। એટલે ઘણા વર્ષો પણ એમાં લાગી શકે છે એટલે આ છે આપણી ઘણી ધીમી પ્રક્રિયા। બરાબર। નંબર 3 છે કે મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ એટલે મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ છે। હવે આ મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ છે એ એટલી બધી ઝડપી પણ નથી અને એટલી બધી ધીમી પણ નથી। બરાબર। એટલે કે બંને વચ્ચેનો એક મધ્યમ ગાળો એ દર્શાવતી પ્રક્રિયાઓ છે। બરાબર। એટલે આ પ્રક્રિયાઓ એને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સ્ટાર્ચ હોય એ સ્ટાર્ચનું જળ વિભાજન એટલે કે આ જે પ્રક્રિયાઓ છે એ અમુક દિવસો નહીં અને સેકન્ડમાં પણ નથી થતી પણ એ અમુક મિનિટોમાં થતી હોય છે અમુક કલાકોમાં થાય। જે આપણે સૌપ્રથમ જે પ્રક્રિયા જોઈ કે ઘણી ઝડપી પ્રક્રિયાઓ એમાં આપણે આયનો વચ્ચેની પ્રક્રિયા એટલે એક કેટલાક સેકન્ડમાં થઈ જાય એકાદ સેકન્ડમાં તરત જ પ્રક્રિયા થઈ જતી હોય છે જ્યારે આ કેટલાક દિવસો કે મહિનાઓ લાગી શકે કેટલાક વર્ષો પણ લાગી શકે। જ્યારે મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ એ 5-10 મિનિટ કે કલાક કે 2 કલાકમાં થતી એ પ્રક્રિયાઓ છે। એટલે સ્ટાર્ચનું જળ વિભાજન પછી ખાંડનું વ્યુત્ક્રમણ છે એ પણ એક એવી પ્રક્રિયા છે। બરાબર। જે મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા છે। ઓકે। તો મિત્રો આ થઈ આપણી રાસાયણિક
प्रक्रियाना वेगना आधारे प्रक्रियाओनुं वर्गीकरण। बराबर। मुख्य 3 प्रकार कया कया? खूब ज झड़पी प्रक्रियाओ, खूब ज धीमी प्रक्रियाओ अने नंबर 3 मध्यम गतिथी थती प्रक्रियाओ। बराबर। तो हवे मित्रों आपणे जोईए रासायणिक प्रक्रियानो वेग अथवा तो एनी झड़प एटले शुं? बराबर। एटले के प्रक्रियानो वेग अथवा तो एने आपणे झड़प पण कही शकीए एटले शुं? આપણે અત્યાર સુધી વાત કરી કે ઘણી ધીમી ખૂબ જ ઝડપ વેગથી થતી પ્રક્રિયાઓ છે, મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા। તો એ પ્રક્રિયાનો વેગ એટલે શું? તો કે પ્રક્રિયાનો વેગ, હવે આપણે જે પ્રમાણે ફિઝિક્સમાં વેગની વ્યાખ્યા જોઈએ છે એ જ રીતે અહીંયા પણ છે કે પ્રક્રિયાનો વેગ એટલે તે એકમ સમયમાં प्रक्रियको के निपजो एनी सांद्रता में थतो फेरफार। सांद्रता में थतो फेरफार छे। एटले के एकम समय में ए प्रक्रियकोनी सांद्रता में घटाडो थाय अथवा तो निपजोनी सांद्रता में वधारो थाय। अहींया आ जे प्रक्रियाओ छे ए प्रक्रियाओ शुं थशे मित्रों? तो के जेम जेम प्रक्रिया आगळ वधशे एटले के प्रक्रियकमांथी निपजो बनवानी शरूआत थाय त्यारे प्रक्रियकोनी जे सांद्रता होय ए सांद्रतामां घटाडो थाय अने निपजोनी जे सांद्रता छे ए निपजोनी सांद्रतामां शुं थशे? तो के वधारो थशे। बराबर। एटले आपणे आने ए रीते पण लखी शकीए के वेग बराबर प्रक्रियको के निपजोनी सांद्रता में थतो फेरफार। बराबर। एनी सांद्रता में थतो फेरफार भाग्या प्रक्रिया माटे लागता समयनो फेरफार। बराबर। एटले के समयनो फेरफार। बराबर। एटले वधारे चोकसाईथी ए प्रक्रियानो जे वेग छे ए एकम समय में આપણે મેં જેમ કીધું એમ એને વધારે આપણે ચોકસાઈથી આપણે લઈએ તો કે એકમ સમયમાં કોઈ પણ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની એમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે નિપજોની સાંદ્રતામાં થતો વધારો હોઈ શકે। બરાબર। એને પણ આપણે પ્રક્રિયાનો વેગ કહી શકીએ છે। બરાબર। એટલે આપણે કહી શકીએ કે आपेली जे प्रक्रिया होय ए प्रक्रियानी एमां प्रक्रियकनी सांद्रता में थतो घटाडो, प्रक्रियकनी सांद्रता में थतो घटाडो अने निपजोनी सांद्रता में थतो वधारो, निपजोनी सांद्रता में थतो वधारो जेने आपणे प्रक्रियानो वेग कहेवामां आवे छे। એટલે સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે અને નિપજોની સાંદ્રતામાં શું થશે? તો કે વધારો થશે। બરાબર। તો મિત્રો આ છે આપણો પ્રક્રિયા વેગ। બરાબર। ત્યાર પછી આપણે આગળ લઈએ तो एमां केटलीक काल्पनिक प्रक्रिया। बराबर। एमां एना माटे सरेराश प्रक्रियानो वेग लईशुं। तो मित्रों हवे आपणे कोई काल्पनिक प्रक्रिया लईए अने एना प्रक्रियानो वेग आपणे लईए। तो जुओ अहींया तो मित्रों कोई काल्पनिक प्रक्रिया में लीधी है
तो धारो के अचल कदनी प्रणाली, अचल कदनी प्रणाली जेमा एक मोल प्रक्रियकमांथी एक मोल निपज मळे छे। केटला प्रक्रियकमांथी? एक मोल प्रक्रियकमांथी एक मोल निपज मळे छे। हवे आपणे प्रक्रियक एटले के रिएक्टंट एटले प्रक्रियक ने आपणे आर तरीके लईए अने निपज जेने आपणे प्रोडक्ट पी, आर एटले रिएक्टंट अने प्रोडक्ट पी बराबर लेता प्रक्रिया केवी रीते थाय? तो के प्रक्रियकमांथी प्रक्रिया थई अने शुं मळशे आपणने? तो के निपज मळशे। ए एटले के आपणी आ प्रक्रिया थई। ओके, तो मित्रों हवे आपणे धारो के एमां धारी लईए एनो समय। धारो के T1 समये R नी सांद्रता एटले के प्रक्रियकनी सांद्रता केटली हती? तो ए आपणे R1 लई लईए प्रक्रियकनी सांद्रता। हवे मित्रों याद राखजो, कोई पण प्रक्रियक होय के निपज होय एनी जे सांद्रता होय ए सांद्रताने आपणे आवा चौरस कौंसमां दर्शावीशुं बराबर। एटले आपणे प्रक्रियकनी सांद्रता लई लईए R1। केटली लईशुं? प्रक्रियकनी सांद्रता R1 लीधी छे बराबर। तो हवे शरूआतमां प्रक्रियकमांथी कोई निपजो मळी नहीं होय एटले जे प्रक्रियकनी सांद्रता हशे ए एवी ने एवी हशे। पण जेम जेम समय जशे एम एम प्रक्रियकमांथी शुं थशे? तो के निपज बनवानी शरूआत थशे। एटले जेवी प्रक्रियकमांथी निपज बनवानी शरूआत थाय एटले प्रक्रियकनी सांद्रतामां शुं थशे? तो के फेरफार आवशे, मतलब के घटाडो थशे। एटले आपणे T2 समये लईए तो के T2 समये R नी सांद्रता ए केटली थशे? तो के T2 समये आपणे R नी सांद्रता लईए तो R2। T1 समये केटली? R1 अने T2 समये R2 लईए तो जेथी हवे प्रक्रियकनी सांद्रतामां केटलो फेरफार थयो बराबर। तो डेल्टा आर जेटलो एमां फेरफार थाय। पण एना माटे आपणे सौप्रथम समयनो फेरफार लईए के समयमां केटलो फेरफार थयो। तो के जेथी डेल्टा टी लईए तो डेल्टा टी बराबर शुं लखी शकीए? तो के T2 माइनस T1 एटले के जे अंतिम समय छे ए अंतिम समय ओछा प्रारंभिक समय एटले T2 ओछा T1, T2 ओछा T1 बराबर। एटले समय साथे बराबर एटले आटला समयमां डेल्टा टी समयमां प्रक्रियकनी सांद्रतामां थतो घटाडो, प्रक्रियकनी सांद्रतामां थतो घटाडो बराबर। तो मित्रों ए घटाडो केटलो हशे? तो के डेल्टा आर जेटलो। हवे डेल्टा आर बराबर शुं लखी शकीशुं आपणे? तो के R2 माइनस R1 एटले के अंतिम सांद्रता ओछा प्रारंभिक सांद्रता बराबर। एटले के R2 ओछा R1 बराबर। एटले हवे माटे आपणे एवुं लखी शकीए के प्रक्रियक R नी सांद्रतामां घटाडो थवानो वेग, प्रक्रियक R नी सांद्रतामां घटाडो थवानो वेग केटलो लई शकीए? तो के एनो वेग बराबर आपणे लखी शकीए के डेल्टा। हवे प्रक्रियकमां शुं थाय छे? खरेखरमां R2 समये प्रक्रियकनी सांद्रतामां शुं थयो हशे? घटाडो थाय छे। मतलब आ आपणा जे R2 छे ए प्रक्रियकनी ओછી सांद्रता छे अने R1 समये T1 समये R1 केवा हशे? तो के वधारे हशे। एटले आ वधारे हशे आपणा R1 एटले ओछामांथी
વધારે બાદ થાય બરાબર તો આપણે સરવાળાને બાદ પેલામાં એના નિયમો છે ગણિતમાં તો જે મોટી સંખ્યાની નિશાની હોય એ આવે તો અહીંયા કોણ છે વધારે તો કે R1 છે એટલે માઇનસ ડેલ્ટા આર એટલે અહીંયા માઇનસની નિશાની તમને શું સૂચવે છે તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે બરાબર એટલે આપણે શરૂઆતમાં પણ કીધું છે કે વેગ બરાબર શું તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર હવે પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો તો કે ડેલ્ટા આર જેટલો બરાબર ડેલ્ટા આર છેદમાં સમયનો ફેરફાર કેટલો છે તો કે ડેલ્ટા ટી બરાબર એટલે કે ડેલ્ટા ટી બરાબર એટલે આપણે શું લખી શકીએ તો કે આરની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં એને જે લાગેલો સમય અથવા તો એને પ્રક્રિયાએ લીધેલો સમય છે બરાબર હવે મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું બરાબર ત્યાર પછી મિત્રો હવે આ આરની સાંદ્રતામાં ફેરફાર ગણ્યો તો આપણે પીની સાંદ્રતામાં પણ હવે ફેરફાર ગણીશું તો મિત્રો આપણે લઈએ કે ધારો કે T1 સમયે પ્રોડક્ટ P નો ફેરફાર એની P ની સાંદ્રતા બરાબર આ હવે P એટલે કે નિપજ છે તો નિપજની સાંદ્રતા કેટલી હશે તો આપણે P1 લઈ લઈએ બરાબર અને T2 સમયે નિપજ P ની સાંદ્રતા કેટલી લઈશું તો કે P2 બરાબર અહીંયા આપણે લઈ લઈએ P2 તો જેથી હવે ડેલ્ટા ટી નોંધીએ તો સમયનો ફેરફાર કેટલો થશે તો કે T2 માઇનસ T1 સમયમાં T2 માઇનસ T1 સમયમાં એની નિપજની સાંદ્રતામાં થતો વધારો હવે પ્રક્રિયક આર જેમ જેમ ઘટશે એમ એમ સામે નિપજ શું થશે તો કે નિપજની સાંદ્રતા વધશે એટલે કે નિપજની સાંદ્રતામાં વધારો નિપજોની સાંદ્રતામાં વધારો બરાબર તો મિત્રો એ વધારો કેટલો હશે તો કે ડેલ્ટા પી જેટલો અને ડેલ્ટા પી બરાબર અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા એટલે P2 માઇનસ P1 બરાબર તો હવે આપણે નિપજ P ના એના હવે શું થશે તો કે નિપજ P એટલે કે આપણને અંદર પ્રક્રિયામાં નિપજ દેખાવા લાગશે એટલે નિપજ P ના એનો દ્રશ્ય થવાનો સમય નિપજ P ના દ્રશ્ય થવાનો એનો જે વેગ છે એ વેગ આપણે લખીશું એ વેગ કેટલો હશે તો કે વેગ બરાબર એની પ્રક્રિયક P ની નિપજ P ની સાંદ્રતામાં થયેલો વધારો છેદમાં એને લીધેલો સમય બરાબર હવે નિપજ P ની સાંદ્રતામાં કેટલો વધારો થયો તો કે ડેલ્ટા P જેટલો બરાબર કેટલો થયો ડેલ્ટા P છેદમાં ડેલ્ટા T બરાબર એટલે હવે આમાં વધારો થયો છે એટલે અહીંયા નિશાની આવશે પ્લસ બરાબર તો મિત્રો આને સમીકરણ નંબર 2 આપીશું તો હવે મિત્રો આપણે શું કરવાનું છે તો કે સરેરાશ વેગ શોધવાનો કીધો છે અહીંયા તો મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને આપણે શું કરવાના છે સરખાવવાના છે
तो समीकरण 1 અને સમીકરણ 2 એને શું કરીશું તો કે સરખાવીશું। સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું સરખાવતા શું આપણને મળશે તો કે સરેરાશ વેગ। સરેરાશ વેગ કેટલો મળશે તો સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી બરાબર। આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંનેને આપણે શું કર્યા છે સરખાવ્યા તો એનો આપણને સરેરાશ વેગ મળ્યો છે બરાબર। એટલે અહીં આગળ આપણને ડેલ્ટા આર કેવા મળે છે ઋણ એટલે કે પ્રક્રિયક સમય જતા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજોની સાંદ્રતામાં વધારો થશે બરાબર। તો આ મિત્રો અહીં આગળ એનો સરેરાશ વેગ આપણે લખી શકીએ બરાબર।